જય માતાજી, કેમ છો બધા? આજે તો અમારે જવાનું છે વેરા કઢી બાધા કરવા માટે. તો જો સવારમાં નાહી ધોઈ અને અહીંયા સુખડી બનાવવા માટે વાગી પડી છું. વિરાટના પપ્પા વિરાટ માટે સાયકલ લાવે છે. તો જો અહીંયા ગવર્નર પડે છે પણ ટાયર નથી ફરતું, અને બીજું લાઇટ અને હોર્ન બધું કમ્પ્લીટ છે. તો ગવર્નર માટે અહીંયા જો સાયકલ બદલાવી પડશે. તો અનુષ્કા અને કાવ્ય ચેક કરી રહ્યા છે. તો રાત્રે અમે બનાવી હતી પાપડી, તો અડધી પાપડી સારી છે ને અડધી તો ફાટી જ ગઈ છે બધી. તો કાવ્ય અહીંયા જો કાચી પાપડી ખાવા માંડી છે. થોડું ઘણું કામ કરી અને પછી અમે તૈયાર થઈ ગયા ને દક્ષિણની સાડી પહેરીને. કોક દિવસ દક્ષિણની સાડી પણ અમે પહેરી લઈએ. તો જો લિપ બામ ને થોડું ઘણું મેકઅપ કરી અમે રેડી થઈ ગયા. તો ચાલો બહાર જવાનું છે એટલે માથે ઉડી લઈએ, ઘૂંઘટ થોડું કાઢી લઈએ અને જવા માટે રવાના થઈ જઈએ. તો અહીંયા જો હું, કાવ્ય અને વિરાટના પપ્પા વિરાટ અમે 3-4 જણા બાઇક પર બેસી ગયા અને આવી ગયા વેરા ખડી. તો વેરા ખડી જે બાધા કરવાની હતી તે બધી બાધા કરી અને અહીંયા અમે સુખડીનો પ્રસાદ લાવ્યા હતા તે પણ ધરાવ્યો અને દૂધ પણ લાવે છે. તો દૂધ થોડું નદીમાં પધરાવ્યું અને બીજું બધું બધાને આપી દીધું પ્રસાદના રૂપે. તો જ્યાં વિરાટને હું બોલાવું છું કે આય તને હાથ પગ ધોળો, પણ વિરાટ આવતો નથી. તો અમે હાથ પગ ને એવું બધું ધોયું. અહીંયા થોડું પાણી માથે ચડાવી એવું, અને અહીંયા માછલીઓ બહુ બધી આવી એટલે સુખડી નાખી. તો વધારે આવવા લાગી એટલે પછી મેં મમરા લાવ્યા. તો મમરા વિરાટના પપ્પાએ, કાવ્યાએ, વિરાટે બધાએ નાખ્યા અને હું બાકી રહી ગયા અને મમરા ખલાસ થઈ ગયા. તો પછી હું બીજું પેકેટ લઈ આવી અને હું પણ અહીંયા મમરા નાખીને થોડું ઘણું એન્જોય કરી અને પછી અમે બેઠા બોટમાં. તો કાવ્યાને બોટમાં બેસવાનું બહુ ગમે, મને તો બહુ બીક લાગી. હું તો પહેલી વાર જ બેઠી હતી. વિરાટ પણ ના પાડતો હતો પણ કાવ્યાના લીધે અમારે પાછું બેસવું પડ્યું. પછી અહીંયા જો વિરાટે જોયા ઘણા બધા રમકડા. તો વિરાટને રમકડું લેવાનું મન થઈ ગયું. રમકડા જોઈને વિરાટ રમકડું ના લે તો બળે જ ના. તો વિરાટે પણ એક ટ્રક લઈ લીધો અને જતા જતા અમને ભૂખ લાગી ગઈ. તો અહીંયા વિરાટના પપ્પાએ ભજીયા મંગાવી લીધા, ભજીયા અને અમે ચટણી ખાઈ લીધી. તો જો ભજીયા અને ચટણી ખાઈ અમે ઘર તરફ રવાના થઈ ગયા. અહીંયા વિરાટની સાયકલ પણ બદલાઈને આવી ગઈ હતી. તો બધા જોઈ રહ્યા હતા કે કેવી સાયકલ છે. વિરાટ પણ અહીંયા જો સાયકલ પર બેસીને ચેક કરી રહ્યો છે કે સારી છે કે કેમ. તો અહીંયા સાયકલ જોઈ અને પછી વિરાટ સાયકલ પર બેસીને સાયકલ પર ફેરવા લાગ્યો. તો કેટલી સરસ સાયકલ છે, પહેલા કરતાં તો આ સાયકલ સારી હતી.